कृष्ण हरे 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 राम 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 हरे हरे राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम नमो भगवते वासुदेवाय ओम 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 नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरहे वंशे विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरदारुणबम्बफलोदरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वहं न जाने प्रचोदितायेन पुरा सरस्वती वितन्वता जास्य सतीं स्मृतिं हृदि स्वलक्षणापादुर्भूत्किलासत समेरिषीणां वृषभ प्रसिद्धताम् लीलासुकोसो विश्वभानुजाया पवित्रसञ्चो प्रियचुम्बनेन
કાંતિનો નાન્ય રહસ્ય પાઠી ગોલોક પ્રસાદ સદા નિવાસી શ્રી ગુરુવે ગૌરચંદ્રાય શ્રી રાધિકાય તદાલયે કૃષ્ણાય કૃષ્ણ ભક્તાય તદભક્તાય નમો નમઃ જય વાંછાકલ્પતરોભ્યસ્ય કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણા હરે કૃષ્ણા કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે जनवल्लभ गिरिवरधारे ગોપી જનવલ્લભ ગિરિવરધારે ગોપી જનવલ્લભ ગિરિવરધારે
શિરવન ચારે હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ गाइए सभी लोग भगवान का नाम मंत्र गाइए हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे बोलो हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे बोलो हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे बोलो हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे बोलो हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण हरे 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 राम हरे बोलो हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे हरे कृष्ण हरे 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 राम हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे जय राधा मुरलीधर राधा मुरलीधर राधे जय राधे राधा मुरलीधर
જગન્નાથ જગન્નાથ બલદેવા જય સુભદ્રા જય ગૌરાનિતાય ગૌરાનિતાય જય ગૌરાનિતાય જય ગૌરનિતાય ગૌરનિતાય જય ગૌરનિતાય જય જય પ્રભુપાદ 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 જય જય પ્રભુપાદ 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 નિતાય ગૌર હરિ બોલ 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 हरिनाम संकीर्तन की श्री ग्रंथराज श्रीमद् भागवत महापुराण की शील प्रभुपाद महाराज की निताय गौर प्रेमानंदे हरि हरि करारविंदे नपदारविंदम मुखारविंदे विनवेशयन्तम् वटस्य पात्रास्य पुटेशयानम् बालं मुकुन्दं मनसा स्मरामि सुखावसाने त्विदमेव सारम् दुःखावसाने त्विदमेव गेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति श्री कृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। हरे कृष्णा। श्रीमद् भागवत कथाना तृतीय दिवस में पधारेल प्रेमी श्रोताओનું સ્વાગત છે। રતનપર ગામ ગોપી મંડળ દ્વારા આ આયોજિત સુંદર ભાગવત કથા અને એમાંય સંત ભૂમિ તપોભૂમિ એવા સતવા બાવાની આ જન્મભૂમિ જેમાં ભગવાનના ગુણ ગાવાના અને સાંભળવાના આપણે મોકો મળ્યો છે એ બહુ સૌભાગ્યની વાત છે। કારણ કે સંતની કૃપા હોય ત્યાં બધું હોય।
ભગવાનની આ કથા નિત્ય સાંભળવી જોઈએ. નિત્ય સિદ્ધિ કૃષ્ણ પ્રેમ સાધ્ય કબુ નહીં. એ કહો છો કે ના? શ્રવણ આદિ શુદ્ધ ચિત્ત કરય ઉદય. ભગવાનને જો પ્રાપ્ત કરવા હોય એ ઓછો તો ભગવાનની કથા સાંભળવી જોઈએ. કારણ કે આ કથા સાંભળવામાં કેટલો ફાયદો જો. તમારે કાંઈ નહીં કરવાનું, કેવલ બેસવાનું. પહેલું તો બેસવાનું. આમ તો ઘણા ફાયદા થાય. પહેલો મને પૂછતા કયો ફાયદો? બોલવાનું જ નહીં. અને એમાં માતાને તો વરદાન કહેવાય બોલવાનું. કારણ કે એને બોલાય વિના હાલે જ નહીં. કંઈક ને કંઈક બોલવા જોઈએ જ, તે સ્વભાવ છે. કથામાં નહીં બોલવાનું. બીજું, સમય સુધરી જાય. કાંઈ ન હોય ને તો હાવ નવરા હોય તો જેઠાલાલને જોતા હોય. એની કદાચ કથામાં આવો છો એ તો સારું. એ કરતા તો કેવો તમારો સમય સુધરે. અને પ્રભુજીને કે ફોનમાં કંઈક રીલ્સ જોવે એની કરતા તો આ ભગવાનનો કથામાં સમય જાય. હજી આ સમય છે ને આપણું ક્યાંય જાય છે એની કરતા આ ભગવાનની કથામાં જાય સૌભાગ્યની વાત કહેવાય. અને આ કથા સાંભળવાથી પાપ ધોવાઈ જાય. બોલો, આવું કાંઈ તમને બીજે મળે? આપણે પાપ તો અસંખ્ય પાપ કરીએ છીએ, તો પાપ ધોવાઈ જાય. એટલે બોલવાનું નહીં તો આમ જો જીભને આમ સમય, જીભને આમ થોડી કે ને આરામ મળે. જીભને આરામ, સમય સુધરી જાય તો ટીવી ને અત્યારે બધું દૂર જાય. પછી ત્રીજું મેં કીધું એ કથા સાંભળવાથી પાપ ધોવાઈ જાય. આપણા જન્મ જન્મના પાપ છે બધા ધોવાઈ જાય. અને ચોથું, જો કથા શ્રવણ કરી હશે તો એ કાંઈક કામ તો આવશે. શ્રવણ કરેલું કોઈ દી ફેલ જાય નહીં, ક્યારે કામ આવે. એટલે ફાયદો એ ફાયદો છે. શ્રવણ શ્રદ્ધયા નિત્યમ ગુણતસ્ય સ્વશ્રેષ્ઠિતમ કાલેન અતિદીર્ઘેણ ભગવાન વિશતે હૃદિ. નૈમિષારણ્યની અંદર સુત ગોસ્વામી કહે છે કે શ્રવણ કરો ને તો અતિ થોડા સમયમાં કાલેન અતિ દીર્ઘેણ ભગવાન આપણા હૃદયની અંદર સ્થાપિત થઈ જાય છે. કેટલા સૌભાગ્ય. બોલો, ભગવાનને હૃદયમાં લાવવા હોય તો કેવલ ઇસ ભગવાનની કથા સાંભળવી. એટલે ભાગવતના મહાત્મ્યની અંદર સ્વયં ભગવાન કહે છે, હે બ્રહ્માજી, ય પઠેત પ્રયતો નિત્યમ શ્લોકમ ભાગવતમ સુત. હે સુત, અર્થાત હે મારા બેટા, કે તમે નિત્ય જો આ શ્લોકને વાંચો તો શું થાય? આખો શ્લોક નહીં તો કે છે અષ્ટાદશ પુરાણાનામ ફલમાપ્નોતિ માનવ. આ શ્લોક અડધો શ્લોક, અડધાનો અડધો ચતુષ્પાદ એટલું પણ કોઈ વાંચે તો પછી ભાગવતનું ફળ મળે છે. 18 પુરાણોનું એને ફળ મળી જાય. આ એટલો મહિમા છે. એટલે ભગવાનની કથા સાંભળવી જોઈએ. જ્યારે મોકો મળ્યો ત્યારે સાંભળવા. અને બીક તો રાખવાની ને. ભજન કરવું એને બીક શું હોય? એને કોઈની બીક ન હોય. એને તો ગમે ત્યારે ભગવાનનું નામ જપવાનું, આનંદ કરવાનો. કારણ કે આ જે કર્યું છે એ જ હારે આવશે. એટલે સમય સુધરી જાય. અને મેં કીધું એમ ભજનમાં કોઈ દી બીક રખાય નહીં. આપણે તો રાત દી ભજન કરવાનું.
કે રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે રામ રટન રામ રટન રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે હે શરણે આવ્યો શ્યામ તમારે બીક પછી કોની અમારે શરણે આવ્યો શ્યામ તમારે બીક પછી કોની અમારે હૈયા માં રામ છે ને રામ રેણુકાર છે હૈયામાં રામ છે રામ રણુકાર છે હૈયા માં રામ છે ને રામ રેણુકાર છે હૈયામાં રામ છે રામ રણુકાર છે વાત બધી તારે કરે રે બીક પછી કોની અમારે આ વાત બધી તારે કરે બીક પછી કોની અમારે એ માટે માટે રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે રામ રતન શ્યામ સવારે બીક પછી કોની અમારે રામ ભક્ત બની હું તો ગુણ તારા ગાવ છું રામ ભગત બની પછી ગુણ તારા ગાવશે રામ રટન રામ ભક્ત બની પછી ગુણ તારા ગાવ છું રામ ભગત બની પછી ગુણ તારા ગાવશો ભીક પછી કોની અમારે ભીક પછી રામ રટન જો ભગવાનનું ભજન થતું હોય પછી ભીખ ન રખાય માટે આ દુનિયા તો બધું બોલશે જ કે દુનિયાને બોલવું છે બોલવા જોઈએ ને દુનિયા જો રંગી ભલા ફાવે તેમ બોલે દુનિયા રંગીલા આવે તે બોલે દુનિયા તો રંગી ભલા ફાવે તેમ બોલે દુનિયા રંગીલી વાલા આવે તે બોલે પ્રેમ પ્યાલો પીધો પીનારે બીક પછી કોની અમારે પ્રેમ પ્યાલો પીધો અમારે બીક પછી કોની અમારે ગુરુ પ્રતાપે મુરલીદાસ ગાવે મુરલીદાસ ગાવે ગુરુના પ્રતાપે મુરલીદાસ ગાવે શિષ્યમાં ઉત્તમ દ્વારે બીક પછી કોની અમારે શિષ્યમાં ઉત્તમ દ્વારે બીક પછી કોની અમારે હે રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે આ તો ભાઈ એવું છે ભજન કરવા નીકળી એટલે બધું આડું તો આવે જ દુનિયા છે બે રંગી છે ક્યારેક આમ હોય ને ક્યારેક આમ હોય ગમે ત્યારે ફરી જાય એક વાર એક કૂતરો કે હવે મારે તીરથ કરવા જવું છે હવે કૂતરો તીરથ કરવા જવાનું નક્કી કર્યું તો એના ગામના બધા જેટલા ડાઘિયા ને મોટા ને બધા હતા ને એ બધા ભેગા થયા હવે ભેગા થયા એટલે કે ભાઈ આપણા કુળમાં કોઈ ધામમાં ગયો નહીં અને આ પાછો કાશી જાય ઠેઠ તો પછી કાશી જાય છે એટલે આપણે એનું સંમેલન રાખ્યું ઓલા પડા દેવા આવે ને યાત્રામાં જાય તો પડા દેવા આવ્યા પડા દેવા આવ્યા ને તો
કીધું કેટલામાં કેટલા સમયમાં આવશો તમે અંદાજ કહો તો અમે આવો ત્યારે તમારા હામ અહીંયા કરવીને બધી તૈયારી રાખવી ને આવો એટલે યાત્રા થાય. એટલે કે એને ગણતરી કરીને કે કમસે કમ 1 મહિનો તો થશે કે આવવા જવામાં ને અહીંયા 2-5 દી રોકાય ને 10 દી થાય ને પછી 8-10 દી રોકાય ને પાછો આવે એટલે 1 મહિનો થાય. સારું તો કે 1 મહિના પહેલાં તમે આવવાના નથી એટલે એમાં પછી તમે આવો ત્યારે અમે બધી તૈયારી કરશું. એ ભાઈ નીકળ્યા તીરથ કરવા, કાશી નીકળ્યા અને જેમ જેમ ગામ આવે એમ બધા એના હગાવાલા આવે. હગાવાલા આવે એટલે એને વાહે થાય, સમજો ને, જે નવું બાળ એટલે વાહે થાય એટલે સ્પીડ વધે આની. કાશી 15 દીમાં પહોંચવાના હતા ને એ 8 દીમાં પહોંચી જાય કુતરાભાઈ, કારણ કે ગામ વાળાએ ઝડપ રાખી. જ્યાં ગામ આડું આવે એટલે વાહે થાય ઓલા સ્પીડ પકડે. ત્યાં 2 દી રહીને પાછા આવ્યા અને આ પહોંચવાના મહિનામાં હતા પણ 20 દીમાં આવી ગયા પાછા કુતરાભાઈ તીર્થ કાશીથી. તો બધા પૂછ્યા તમે કે 1 મહિનો પછી આવવાના હતા, રોકાઈને આવવા જવાના, જલ્દી કેમ આવી ગયા? એ કે હું તો ભાઈ નિરાજે જ હાલતો પણ આપણા વાળાએ મને ફાસ કરી દીધો. જ્યાં જાવ ને મારું સ્વાગત કરે બહેન તો હું સ્પીડ વધારું અને સ્પીડમાં 20 દિવસમાં મારે રિટર્ન થઈ જવાનું છે. એમ આપણે ભક્તિમાં એવું જ છે, ભક્તિમાં સ્પીડ વધારવાની છે. આપણે કોઈક વાહે થાય, જો તમે આમાં નવા આવ્યો છો ને તિલક કરો છો ને કેવામાં લાગે ગોપીઓ બેઠી હોય બધી સ્વર્ગથી આવી હોય એવી લાગે માતાઓ. અને આ પ્રભુની તો વાત જ ન કરાય. કેવા સારા લાગો ભાલે તિલક ને આ તિલક વગર આમ શમશાન જેવા માથા દેખાતા હોય. એમ તમે જોજો આમ અરીસામાં જોજો કેવા સારા લાગો છો. તમને ગમતું હોય છે પણ શરમના કારણે તમે ઘેરે કરશો નહીં. ને તિલક તો તમને બધાને મનમાં તમારા ખૂણો હું જાણી ગયો તિલક તમને બધાને ગમે પણ તમને ફાવી જાય એટલે આપણે કરજો ધીરોજ, કાંઈ વાંધો નહીં. એટલે મેં કીધું ને દુનિયા દો રંગી તો બોલ છે કે ભાઈ રતનપુરમાં કથા થઈ તમે તિલક કરતા થઈ ગયા, માળા કરતા, એમ બોલ છે, બોલવા દો. સંસાર છે બોલવા દો. આપણું ભજનમાં સ્પીડ વધવી જોઈએ અને જ્યારે ભજનમાં સ્પીડ વધે એટલે સમજવાનું એ ભગવાનનો દ્વાર, એ ધામ આપણાથી નજીક થતો જાય. અને સંસારમાં તો નિયમ છે જે ભજન કરે એને તો નડવા આવ્યા જ છે. કાલ આપણે કથા શ્રવણ કરતા હતા કે સુખદેવ ગોસ્વામી જંગલની અંદર હતા અને વેદવ્યાસજીના શિષ્યોએ ભગવાનના રૂપનું અને ભગવાનની દયાનું વર્ણન કર્યું. ત્યારે સુખદેવ ગોસ્વામીના હૃદયની અંદર બહુ આનંદ જાગ્યો અને કે આવા શ્લોક કોની પાસે છે. અને ત્યારે વેદવ્યાસજીના શિષ્યોજી કહે છે કે આવા 2 નહીં, આવા તો અમારા ગુરુ પાસે 18,000 શ્લોક છે, તમે આવો. સુખદેવ ગોસ્વામી એ ભગવાનની માધુરતાનું સ્મરણ કરી ભગવાનની દયાનું. ભગવાન કેટલા દયાળુ છે પ્રભુ, ભગવાન બહુ દયાળુ છે, આપને દેખાતું નથી. ભગવાનની કૃપા પલ પલ ઉપર આપણી છે. આપણે જ્યારે માતાના ગર્ભમાં હતા ને ત્યારે ભગવાને કેવી દયા કરી. આપને જમતા ન આવડે, બોલતા ન આવડે, શ્વાસ લેતા ન આવડે, એ અંધારે કૂવામાં આપણે ગર્ભની અંદર એ પેક હતા તોય જીવતા હતા. બોલો, તમે જોવો ભગવાન કેટલા દયાળુ છે. એટલે નરસિંહ મહેતા કહે છે ભગવાન જેટલા દયાળુ છે આ સંસારમાં એટલું કોઈ દયાળુ છે જ નહીં. 9 માસ તો ઉદર એ તે દીવાન જળથી જીવાડા સર્વ હરિ તો આપતો હે આપતો સુતાને જગાડી હે જીવાલા
મારે વાળો નથી દૂડો ભગવાન નથી રે ભિખારી. હે જી અખંડ જ્યોતિ ભગવાન કેટલા દયાળુ. આપણા સંતોએ બધું એના ભજનોમાં વણી નાખ્યું છે. સમજાય તો આપને. આપણે તો ભજન સાંભળવા ડાયરામાં જાય અને માથું ધૂણાવે એમ લાગે કે આ બધું સમજી ગયો. પણ એને પૂછો તો સમજ્યો કે નહીં? એ તો કે હું ત્યાં જોતો ડાયરામાં ભજન સાંભળવા જતો ને તાન સડતું હતું. આ તાન સડાવવાના ભજન નથી, સમજવાના છે. ઈ કે ઓલો બેન જો વાગે ને તાન સડે, આ તાન સડાવવાનું ભજન ગાયા. નરસિંહ મહેતાએ સમજવા ગાયા. આ ભોજા ભગતે ને કેવા ભજનો ગાયા છે. એક એક ભજનમાં આમ તમને લાગે આ ભાગવત રામાયણ ગીતાનો સાર છુપાયેલો છે. એવા ભજનો ગાયા છે નરસિંહ મહેતા. 9 માસ માતાના ગર્ભમાં હતા ત્યારે આ જીવાડ્યા કોને આપણે? અને પાછા જો જન્મ આપ્યો તો કેવી વ્યવસ્થા કરી. આપણે દાંત નહોતા ને, ચાવવાની ખબર ન પડે ને, એટલે માતાના સ્તનોમાં દૂધની વ્યવસ્થા કરી નાખી. હજબી તો એના હાડ માંસ લોહીનું એ પૂતળું બનેલું છે, એમાં દૂધની વ્યવસ્થા કરી નાખી. આ કોને કરી? ભગવાને કરી. અને એ જો આ શ્વાસ ક્યાં આપણા નાક પાસે વહે છે. તમે વિચારો આમ કે આમ આગળ પાલિતાણા શ્વાસ ભરવા જવાનો તો ગેસ કેમ પેટ્રોલ ગેસ ભરવા દો એમ જવાનું હોત તો ક્યાં હાલ્યો કે હવા થઈ રહી છે, કે તારામાં અમથા હવા ક્યાં છે? ગેસ થઈ રહ્યો કે ને તો કે હવે હવા થઈ રહી છે. એ હવા રાખતાય નહીં. એક ગુરુદેવ એના શિષ્યો હારે જતા હતા ને, એટલે ફૂટબોલ રમતા હતા. એટલે બધા બોલ હોય ને પગે મારતા હતા. તો શિષ્યએ પૂછ્યું, ગુરુદેવ આ બોલને આ બધા મારે છે કેમ? એટલે ગુરુદેવે કીધું, એ કે આનામાં છે ને હવા ભરી છે, કે હવા ભરી એટલે મારે. હમણાં હવા નીકળી જાય તો કોઈ આને બોલાવે નહીં. સમજે છે મારી? એમ જેના જીવનમાં હવા ભરી છે ને એને કેને પગના પાટા જ ખાવા પડે છે. એટલે હવા રાખતા નહીં, હવા હારી નહીં. તો આયા ભગવાન બહુ કૃપાળુ છે, દયાળુ છે. સુખદેવ ગોસ્વામી કે ભગવાન ઓહો, જે ભગવાનને મારવા આવી હતી એ પૂતના, ભગવાને એ પૂતનાને માતાનો દરજ્જો આપીને પોતાનું ધામ આપ્યું છે. આનાથી દયાળુ બીજું કોણ હોય? દેવા વાળો નથી દુબળો બાપ, મારો નાથ નથી ભિખારી. નરસિંહ મહેતા કે દુબળો નથી, બહુ આપે છે. અને ભગવાનની કૃપા કોઈ ખૂટતી નથી, રોજ કૃપા કરે છે. સુખદેવ ગોસ્વામી ભાગવતને 18,000 શ્લોકને પિતાના મુખેથી શ્રવણ કરી હૃદયસ્થ કર્યા છે. અને હવે સુત ગોસ્વામી નૈમિષારણ્ય ઋષિ મુનિઓને કુરુક્ષેત્ર મેદાનમાં લઈ જાય છે અને કહે છે 18 દિવસ એ મહાભારત યુદ્ધ ચાલ્યું છે. અને ત્યારે એ ભીમ વિકોદરની ગદાથી દુર્યોધનની એ જંઘા તૂટી ગઈ છે અને મરવાના અણી ઉપર પડ્યો છે. સુખદેવ સ્વામી વર્ણન કરે, યદા મૃધે કૌરવસે જયાના વીરે સ્વથો વીરગતિમ ગતેષુ વિકોદરાવેદ્ય ગદાભિમર્શ ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. એ કુરુક્ષેત્ર મેદાનમાં એ વિકોદરની ભીમની ગદા લાગી છે અને એ ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધન એ મરવાના અણી ઉપર છેલ્લા શ્વાસો લઈ લ્યો છે. અને ત્યારે
દુર્યોધનને સારું લગાડવા માટે એના ગુરુપુત્ર દ્રોણાચાર્યનો પુત્ર અસ્વસ્થામાં આવ્યો અને કહેવા લાગ્યો કે હે મિત્ર, 18 દિવસથી જે ન કર્યું એ હવે હું કરી દઉં, મને સેનાપતિ બનાવ. દુર્યોધન હસવા લાગ્યો કે તને શું સેનાપતિ બનાવું? હવે આપણા સેનામાં ઋષિ કોણ? એ કે હજી 3 જણા જીવી સીવી કે કૃતવર્મા, કૃપાચાર્ય અને અસ્વસ્થામાં 3 એ કૌરવ પાર્ટીના બચી ગયા. તો કે મને કમસે કમ તિલક તો કર. અને ત્યારે હવે લોહીથી લડફડતો હતો જ તે, અને ત્યારે એ લોહીને લઈને એ અસ્વસ્થામાના ભાલ ઉપર તિલક કર્યું કે જા તું અત્યારે સેનાપતિ છે. અને ત્યારે એ દુર્યોધન આવ્યો છે. હા, જે દુર્યોધન ત્યાં પડ્યો છે ને ત્યારે એને સારું લગાડવા માટે જે આ પ્રયાસ અસ્વસ્થામાં કરી રહ્યો છે. અને અસ્વસ્થામાં એ સામેની શિબિરમાં જાય, પણ પાંડવો ત્યાં હતા નહીં. કથા એવી મળે છે કે ભગવાનને ખબર પડી ગઈ, અને ભગવાન તો ત્રિકાલ જ્ઞાની છે કે હવે વિજય પ્રાપ્ત થઈ જશે એટલે તમારા શત્રુ ઓર વધી જશે. એટલે ભગવાને પાંડવોને માર્કંડેય ઋષિના આશ્રમમાં મૂક્યા હતા, સેફ 5 પાંડવોને, કે ત્યાં રાત્રિ રોકાવ. અને અહીંયા પાંડવના પુત્રોની બધા દ્રૌપદીની બધા સૂતા હતા. અસ્વસ્થામાં આવ્યો, અને અસ્વસ્થામાં જ્યારે એ શિબિરમાં જાતો હતો ત્યારે એને એક દ્રશ્ય જોયું. એક ઝાડ ઉપર ઉલ્લુ જે એને કહેવાય ને રાત્રે વડવાંગડા, ઘુવડ અલગ, તો એ વડવાંગડું કે ને આમ ઊંધું લટકાણું હોય, આપણે ગુજરાતીમાં એને વડવાંગડા કે, ઘણા હોય ને વડવાંગડા, કાનકડિયું. તો એ ઊંધું હોય, પણ આમ તો એને વડવાંગડું બોલાય. તો એને જ જોયું. એ શું કર્યું, જે બીજા પક્ષીઓના માળામાં ઈંડા હોય, બચ્ચા હોય, એને રાતે મારતું હતું. એટલે આને દઈ સૂજી ગઈ કે આ રાતે આને મારવા જોઈએ, આને ચાલો કપટ કરીને. કારણ કે એ વડવાંગડાને દિવસે દેખાય નહીં, એને રાતે જ દેખાય. હવે એમાં કથા છે, મહાભારતમાં કથા લખી છે. એકવાર પક્ષીઓની સભા થઈ જંગલમાં, મહાભારતમાં કથા છે. પક્ષીઓની સભા થઈ એટલે એમાં બધા પક્ષીઓ કહેવા લાગ્યા કે આપણા રાજા છે કોણ? ગરુડજી કે. અને ગરુડજી ધ્યાન દેતા નથી, પ્રાઇમ મિનિસ્ટર છે પણ હંમેશા વિષ્ણુની સેવામાં ત્યાં રહેશે, એટલે આપણા પક્ષીની જાત છે એમાં એ ધ્યાન દેતા નથી. એટલે આપણે છે ને બીજા રાજા બનાવવા પડે એમ છે કે, એટલે વોટિંગ કરવાનું છે. તો નક્કી કર્યું કે વોટિંગ કરીએ. અને તો કે પહેલાં કોને કે હવે એને ગરુડજી સામે કોકને રાખવા તો પડશે ને કે. તો એમ કરો કે ભગવાન વિષ્ણુનું વાહન કોણ છે? ગરુડજી. અને એની પત્ની લક્ષ્મીનું વાહન છે એ ઉલ્લુ. આપણે એને બનાવીએ. તો બધા રાજી થઈ ગયા. તો વોટિંગ ચાલુ થયું. તો વોટિંગમાં એ છૂટાઈ ગયા, ઉલ્લુ છૂટાઈ ગયા. પણ પછી શપથ વિધિ થાય ને, રાજા બને કોઈ પણ એને શપથ વિધિ થાય ને અભિષેક, પહેલા એ અભિષેક થતો. તો એ ઉલ્લુનો અભિષેક થવાનો હતો ને, તો એ આમાં એક જણાએ મત નહોતું આપ્યું. કોઈને? કાગડાએ મત નહોતું આપ્યું, વોટ નહોતો કર્યો. અને જ્યારે અભિષેક થતો ત્યારે એ કાગડો બધા નાયતને કીધું, હજી સમજો કે આને અભિષેક ન કરાય, આને ન બેહારે, કારણ કે તમે જેને રાજા બનાવો છો. કાગડાએ પહેલાં કીધું જો હું બોલું તમને મારી વાત સારી લાગે તો રાખજો, નકર નહીં, કારણ કે હું તો નિમ્ન પક્ષી કહેવાઉં. તમે જેને રાજા બનાવવા જાઓ છો એ વ્યક્તિને દિવસે દેખાતું નથી અને એને રાતે જ દેખાય. આપણે બધા દિવસે જોવા વાળા, એ કયું છે પક્ષી, એને રાતે દેખાય. હવે દિવસે આપણો હું બધો પ્રોબ્લેમ છે એને દેખાવાનું નથી, અને તમે એને રાજા બનાવો છો કે. અને આ બધું સાંભળે કોણ?
આ ઉલ્લુ ઘુવડ કયો જે એ સાંભળે એટલે અભી છે બધાએ હા ઈ કે આ તો આપણે ભૂલી ગયા, વોટિંગ તો કરી નાખ્યું, પણ હવે આને રાજા બનાવાય નહીં. અને ત્યારે જ તે એ ઉલ્લુએ નક્કી કર્યું કે હવે છે ને કે કાગડા તારી જાત નો રહેવા દઉં કે. અને તમે જો કાગડાને એ એટલું દુશ્મન છે એ ઉલ્લુને, જેટલા રાતે એ કાગડાના ઈંડા અને જે બધું હોય ને એને ફોડી નાખે રાતે. આ મહાભારતમાં કથા લખી છે. એટલે અમુક હોય ને એ ઉલ્લુ જેવા હોય એને રાતે જ કામ દે. અને અત્યારે બધા લગભગ ઉલ્લુ થઈ જાય, એક એક વાગ્યા સુધી વોટ્સએપ જોયા જ રાખતા હોય, રીલ જોયા જ રાખતા હોય, પણ દિવસે આંખું છોડે. એટલે આ દ્રશ્ય અસ્વસ્થામાએ જોયું અને ગયો કે કઈ વાંધો નહીં. પાંડવોની શિબિરમાં ગયા, પણ પાંડવ એને એમ કે આ પાંડવો છે. અને ત્યારે એ પાંડવોના એ દ્રૌપદીના કુખેથી 5 પુત્રોનો જન્મ થયો હતો. એ પાંચેયના કે પાંડવોના પુત્રોએ પાંચેયના ગળા કાપી નાખ્યા, ધડ અને મસ્તક અલગ કરી અને મસ્તક લઈને દુર્યોધન પાસે આવ્યો અને કહેવા લાગ્યો, મિત્ર હે દુર્યોધન, તે જે ન કર્યું ને એ મેં કરી બતાવ્યું. દુર્યોધન કે શું કર્યું? એ કે આ પાંડવના 5 મસ્તક કાપીને આવ્યું. તો જોર જોર હસવા માંડ્યો. એક તો એને દુઃખ હતું છતાં હસવા માંડ્યો. કેમ કેમ હસવા માંડ્યો દુર્યોધન? દુર્યોધન કે આ 18 દિવસ પિતામાં ભીષ્મ જેવા, દ્રોણાચાર્ય, મોટા મોટા અતિરથી મહારથી, આ બધાએ પાંડવને મારવાનો પ્રયાસ કર્યો, એક વાળ નો વાકો કરી ગયા, અને તું એને મારીને આવ્યો. પેલા મને એ કે દુર્યોધન કે તું જ્યારે એને મારવા ગયો તો એ કૃષ્ણ ક્યાં હતા? ઈ કે ઈ પ્રશ્ન છે કે રાત દી 18 દિવસ સુતા નથી પાંડવની રક્ષા કરવા માટે, અને આજે એમને તું એને સહેલાથી મારી કૃષ્ણ ક્યાં હતા ઈ કે. અને ત્યારે અસ્વસ્થામાં કે તને મારી ઉપર વિશ્વાસ નથી? આ 5 ડોકા લઈને આવ્યો છું, તું એકવાર જોતો ખરા? દુર્યોધન કે મને એ 5 મસ્તક જોવા દે, હું જોઈ લઉં કે આનામાં આ ભીમનું જે મસ્તક હશે ને એની ખોપરી તો બહુ કડક હશે. તો એ જ્યારે મસ્તક આપ્યા એટલે આમ જ્યારે અડ્યા ને 5 કરતા 5 ફૂટી ગયા. અને દુર્યોધને બહુ દુઃખ થયું કે ઓહો હો, આ તો અમારા કૌરવની જે પરંપરાના પુત્રો હતા એને તે મારી નાખ્યા, અમારો વંશ વહેલો પૂરો કરી નાખ્યો, કે આ પાંડવોના મસ્તક નથી. આવી રીતના દુર્યોધન પછી દુઃખી થયો અને એનું મૃત્યુ થયું. એવું લખ્યું છે મહાભારતમાં. એને શ્રાપ લાગ્યો તો મૈત્ર ઋષિનો. એકવાર મૈત્ર ઋષિ એને સમજાવવા ગયા હતા, જ્યારે પાંડવનો બહુ વિરોધ કર્યો ને તો એ મૈત્ર ઋષિ એને સમજાવવા ગયા હતા. અરે પહેલા તો સમજાવવા ગયા એટલે એ સભામાં દુર્યોધન નહોતો. ધૃતરાષ્ટ્રે કીધું, મહારાજ તમે રાજા છો, તમે સમજી જાઓ, આ અન્યાય થાય છે, પાંડવોને પણ જેટલો ભાગ દેવો પડે, પાંડુ પુત્ર છે ને આપી દો. એ કે મારું ક્યાં હાલે છે, કે મારું છોકરાનું હાલે છે, કે છોકરો તો હતો ને એ સભામાં. પણ જેવા બહાર નીકળ્યા ને તો એ દ્વાર ઉપર દુર્યોધન મળ્યો. એટલે દુર્યોધન મળ્યો એટલે મૈત્ર ઋષિએ સમજાવવાનો પ્રયાસ કર્યો કે સમજી જા, કે પણ એ સમજો નહીં. અને ન્યાય એનું જાંગ ઠોકવા લાગ્યો, એના સાથળને, કે હું એક કે ને થોડું કોઈ ન આપું કાંઈ. અને ત્યારે મૈત્ર ઋષિએ કીધું કે આ જાંગ છે ને આ તારા સાથળ જ તારું મૃત્યુનું કારણ બનશે, જા, આ તને શ્રાપ આપ્યો. અને એટલે જ તે એને વિકોદરની ગદા ક્યાં વાગી, અને એ પણ સાથળ એ લોખંડના થઈ જાય તમે ભગવાન દ્વારકાધીશે કરવા ન દીધા. એ બધા કથા તમે જાણો છો. અને ત્યારે એ હર્ષ અને દુઃખ બહુ થયું, એનું મૃત્યુ થયું. અને સવાર પડ્યું છે, અને સવાર પડ્યું ને ત્યારે એ દ્રૌપદી શિબિર બાજુમાં એની શિબિર હતી, એ શિબિરમાંથી આવી અને જોઈ તો લોહી જાતું હતું. લોહી જઈને રડાવા માંડી કે, અને એમાં થોડુંક અંદર એને જોયું તો 5 એના દીકરાઓના મસ્તક તો હતા નહીં, અને ધડ પડ્યું અને સિલાવા મળી, જોર જોરથી રાડું નાખવા મળી. સુદગૌ સ્વામી કહે છે કેવી રીતના રાડું નાખતી હતી દ્રૌપદી? જેવી રીતના કોઈ ટીટોડીના બચ્ચા હોય, એના ઈંડા હોય, એની પાસે જાય અને ટીટોડી રાડું નાખતી હોય, ચિલ્લાતી હોય.
એવી રીતના દ્રૌપદી રોવા લાગી, કેવા લાગી, હે ધનુર્ધર, હે ધર્મરાજ, મારા 5 દીકરાની કોઈ હત્યા કરી, તમે ક્યાં છો? પાંડવો અહીંયા આવે છે અને ત્યારે અર્જુનને કહે છે કે આ મારા પુત્રનો જેને હત્યા કરી છે એ હત્યારાને લઈને આવો. દ્રૌપદી વિલાપ કરી રહી છે. માતા શિશુના નિધનમ સુતાનામ નિસમ્ય ઘોરમ પરિતયમાના તદારુદંડ બાષ્પકલાકુલાક્ષી તમ સાત્વયાનાહ કિરીટમાલી. હે કિરીટમાલી, અર્જુનનું નામ છે કિરીટમાલી. દ્રૌપદી દુખી થઈને અર્જુનને કીધું કે આ છે તમારો ગાંડીવનો પ્રભાવ. જાઓ, આ મારા દીકરાની જેને હત્યા કરી છે એને લઈને આવો. અને ત્યારે અર્જુન ભગવાન દ્વારકાધીશને કહે છે કે તમે રથ તૈયાર કરો. ભગવાન દ્વારકાધીશે રથ તૈયાર કર્યો છે અને અર્જુન રથમાં બેસીને એના દીકરાઓની હત્યા કરનારને પકડવા ગયા છે, આગળ ગયા છે. અને ત્યારે અશ્વત્થામાને ખબર પડી, એ ભાગવા મળ્યો. કેવી રીતના ભાગે છે? સુદગૌ સ્વામી કહે છે યાવત ગમમ સદભવાદ ધાકમ, કે જેવી રીતના કે શિવજી ભયભીત થઈ અને સૂર્યદેવની એ કથા છે એક, કે શિવજી અને સૂર્યદેવની, શિવજીથી ભયભીત થઈને સૂર્યદેવ ભાગ્યા હતા, એવું ઉદાહરણ આપે છે. આચાર્ય એમાં ટીકામાં આ વર્ણન લખ્યું છે. વામન પુરાણમાં આ કથા છે. તો એવી રીતના શિવજીના ભયથી સૂર્યદેવ જેમ ભાગ્યા, અર્ક એટલે સૂર્યદેવ ભાગ્યા, એવી રીતના અહીંયા અશ્વત્થામાં ભાગ્યા છે. કોનાથી બીકથી? તો કે છે આજે આ અર્જુન. પણ હવે ભાઈ અર્જુનનો એ ઘોડાનો રથ કોણ એની ગતિને રોકી શકે? ભગવાન કૃષ્ણે કીધું, હે અર્જુન, તમારા પુત્રનો હત્યારો જોવા હશે, આને તમે પકડો અને તમારી પત્ની છે દ્રૌપદીની ઈચ્છાને પૂરી કરો. અને ત્યારે કથા મળે છે, ગમે એમ કરીને અર્જુને પકડી લીધા, પશુ બાંધની ઘોડે પકડી લીધા છે. અને પકડીને જ્યારે એને રથમાં બેસાડે અને લાવે, દ્રૌપદી પાસે લાવ્યા. અને દ્રૌપદી જ્યારે એના ગુરુપુત્રને જોયો અને ત્યારે દ્રૌપદી કહેવા લાગી, મુચ્છતામ, અને છોડી દો, અને છોડી દો, આને નો મરાય. આપણો ગુરુપુત્ર છે, આજે આપણા ગુરુ નથી, અને ગુરુ તુલ્યનો પુત્ર આપણા માટે ગુરુ કહેવાય. તમે જોવો, એક માના 5 પુત્ર મરી ગયા છે, એનો હત્યારો સામે છે, છતાં આજે એ દ્રૌપદી કહે છે કે આને છોડી દો, આને ન મરાય. અર્જુન કે નહીં, મેં પ્રતિજ્ઞા કરી છે કે આના હત્યા કરી અને તમે આના છાતી ઉપર પગ મૂકીને તમે નાવા જાઓ. દ્રૌપદી કે નહીં, આને ન મરાય. ધર્મરાજ કે ન મરાય. ત્યાં ભીમસેન આવ્યા કે આને તો પેલા મારો, કે આપણા 5 દીકરાને મારી નાખ્યા છે. એ અશ્વત્થામાને પકડીને જ્યારે મારવાની વાત કરે, ભીમસેન કે આને છોડાય નહીં, આને મારી દેવાય.
પણ ત્યારે દ્રૌપદી કે નહીં, દ્રૌપદી તમે જુઓ, આ કે ને આ સતીઓમાં 5 સતીમાં દ્રૌપદીનું નામ છે, જેના 5 પુત્ર મરી ગયા છે, જેને મારવા વાળો વ્યક્તિ સામે છે, પણ દ્રૌપદી કે નહીં, એને છોડી ગયો. ભગવાન કૃષ્ણ પાસે નક્કી કર્યું આ ભગવાન કૃષ્ણનો ફેસલો કરશે. અને ત્યારે ભગવાને કીધું કે એમ કરો, આ બ્રાહ્મણ છે, આને મરાય નહીં, પણ બ્રાહ્મણની શિખા કાપી નાખો ને એટલે એ મર્યા બરાબર કહેવાય. બોલો, ભગવાન કહે છે કે બ્રાહ્મણની શિખા કાપી નાખવી એટલે એ બરાબર કહેવાય. આ શિખાનું કેટલું મહત્વ છે જુઓ. બધાએ આ ચોટલી રાખવી જોઈએ આપણી ભાષામાં. શિખા બધાને હોવી જોઈએ. તમે યાદ રાખજો, શિખા ન હોય ને તમે જે કાર્ય કરો ને પરિપૂર્ણ ન થાય, અધૂરું કહેવાય. આપણે કોઈ ઘરે મરી ગયું હોય ને ત્યારે એનું મરણોત્સવ વિધિ જ્યારે થાય ત્યારે તમને બધાને ખબર હશે, નાની એવી ચોટલી રાખવાની કે શા માટે કે છે. અને જેને ન હોય ને એને ડાભડાની ચોટી બનાવવી પડે. આ બ્રાહ્મણો કે આને ચોટલી છે નહીં એટલે આપણે અહીંયા તો નથી પહેરાવતા, પણ મેં જોયું છે બધે હરિદ્વારમાં ત્યાં, પછી એને ડાભડો પહેરાવે ને અહીં ચોટી રાખવે. એટલું મહત્વ ચોટીનું છે. એટલે આપને આવા સારા વાળ આપ્યા છે, ટાઇલ નથી, ચોટલી રાખો. હાવ ટાઇલ ભગવાન કરી નાખે. ચોટલીનું બહુ આ શિખાનું બહુ મહત્વ છે. તો આવી રીતના અર્જુનને કીધું તો અર્જુનને પછી કે છે કે તલવારે વાળ કાપે. તલવારે વાળ કાપે એટલે કેવા લાગે વિચારો. થોડાક અહીંયા ચોટલી કાપીને ઓલી મણીથી મણી કાઢી નાખીને પછી એને છૂટો મૂક્યો. પણ હવે કે ને અપમાન કરેલો વ્યક્તિ કોઈ દિવસ હેઠો બેહે નહીં. થોડા દિવસો તેને આ બાજુ કથા મળે છે કે પછી જળ તર્પણ કરી રહ્યા છે. અથતે સંપરેતાનામ સ્વાનામોદકમેષ્યતામ દાતુમ સકૃષ્ણ ગંગાયામ પુરસ્કૃત્ય યયો સ્ત્રિયઃ. બધી સ્ત્રીઓને લઈને ત્યાં આવ્યા છે અને ત્યારે એક એકને યાદ કરી અને બધા જેટલા વીરગતિને પ્રાપ્ત થયા હતા એ બધાને એ જળની શ્રદ્ધાંજલિ આપી છે. એનું જે પિંડદાન જે કરવું પડે ગંગા કિનારે કર્યું છે. અને ત્યારે બધું પૂર્ણ થયું છતાં કુંતી માતા રોતા હતા. યુધિષ્ઠિર મહારાજની પાસે ગયા કીધું, માં તમે કેમ રહો છો? હવે કોનો આ કાર્યવિધિ બાકી રહ્યું છે? બધાનો કાર્યવિધિ બધાની વિધિ થઈ ગઈ છે, એટલે હવે કાંઈ કોઈ બાકી રહ્યું નથી, કોઈને તર્પણ. ત્યારે કુંતી માતાએ કીધું કે બેટા, હજી એક વ્યક્તિની તર્પણ વિધિ બાકી રહી ગઈ છે. યુધિષ્ઠિર મહારાજે કીધું, કોણ? કીધું કે તારો ભાઈ કર્ણ. મારો ભાઈ? કે હા, કર્ણ તારો ભાઈ હતો. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજ આંખમાં આંસુ આવીને કહેવા લાગ્યા, માં તે પહેલાં કીધું હોત ને, એ તો મારો મોટો ભાઈ, તો હું એના દાસ રહીને હું મારું જીવન અમે 5 ભાઈઓ વિતાવી નાખત. અમને કાંઈ વાંધો નહોત, એને એની સેવા કરત. તે મને પહેલાં કીધું હોત તો. જા, હું નારી જાતને શ્રાપ આપું છું. ધર્મરાજ યુધિષ્ઠિર મહારાજે કીધું કે હું નારી જાતને શ્રાપ આપું છું કે કોઈ દિવસ કે ગુહ્ય વાત એના હૃદયમાં ટકશે નહીં. આ યુધિષ્ઠિર મહારાજે શ્રાપ આપ્યો છે. એટલે અમુક વસ્તુ હોય ને એ સ્ત્રીઓને કહેવાય નહીં, એને આપણી પાસે જ રખાય. અને જો તમે એને કહો ને એટલે એ આખા ગામને પહોંચે. આ બધા મીડિયા કરતા એ ખાસ વાત માતાઓ કરીએ. આજ તક તો એ બધી ન્યૂઝ છે એની પાસે નાની કહેવાય. અને સાલું ક્યાંથી કરે ખબર છે માતાઓ? એમ કે તું કોઈને કહેતી નહીં, તો કહું. ત્યાંથી ચાલુ કરે. ઓલી એને કહી દે તો ઓલી કે ત્રીજી ને કે ચોથી ને કે આખા ગામને ખબર પડે તું કહેતી નહીં.
ભાઈ તમારો વાંક નથી, હવે ધર્મરાજનો શ્રાપ છે. એટલે તમારે અમુક વસ્તુ બોહી અવાજ કેવી નહીં. કથા મળે કે ભગવાનના પિતા કે છે દશરથ રાજા. દશરથ રાજાએ કઈ કઈને કીધું એ કે તારે જે વરદાન જોતો એ માગી લે, હું પ્રસન્ન થયો છું. એ કે આજ નહીં, જરૂર પડે તે હું માગીશ.